દિવાળીનો પાવન પર્વને ગણતરીના દિવસો બાકી છે. ઘણા સ્કૂલોમાં વેકેશન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે, તો ઘણા સ્કૂલોમાં 1 થી 2 દિવસની અંદર વેકેશન જાહેર કરી દેવામાં આવશે. દિવાળીનો પર્વ ઉજવવું ખૂબ જ મહત્વનું થઈ જાય છે, કારણ કે પાવન પર્વ છે અને ઐતિહાસિક પર્વ. લોકો રાહ જોતા હોય છે આતુરતાથી આખા વર્ષ. ત્યારે વેકેશનની અંદર ફટાકડા ફોડતી વખતે પણ આ તમામ જે વિદ્યાર્થીઓ હોય કે પછી તમામ બાળકો હોય કે તમામ મોટા લોકોએ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે. પરંતુ વિદ્યાર્થીઓને વેકેશન બાદ પણ કેટલીક મોટી પરીક્ષાઓ આવતી હોય છે, તેનું પણ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે, કારણ કે અભ્યાસની વાત છે. આપણી પાસે પ્રિન્સિપલ બેલા પટેલ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું કહેશો? પરીક્ષા, કારણ કે વેકેશન બાદ એક પછી એક મોટી પરીક્ષા આવતી હોય છે, તહેવારોને ખાસ ધ્યાન આપવું જોઈએ, ત્યારબાદ પરીક્ષા પર કેટલું યોગ્ય, અને શું કહેશો આને લઈને? નમસ્કાર. તમામ વિદ્યાર્થી મિત્રોને, વાલીગણને આ બાબતે હું એટલું જ કહીશ કે તહેવારની ઉજવણી ખૂબ જ મહત્ત્વની છે. પારંપરિક સંસ્કૃતિને જાળવી રાખવી તે પણ આપણો ધર્મ છે, પરંતુ તેના સાથે 21 દિવસનું આ જે વેકેશન છે, આ વેકેશન પતશે ને તરત જ પર્ટિક્યુલર કહીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ કે જેમની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં આવે છે, તો તહેવારની ઉજવણીની સાથે સાથે અભ્યાસ પર પણ તેટલું જ ધ્યાન રાખવું જોઈએ. તેના સાથે નાના ભૂલકાઓ કે તેમને 21 દિવસના સમય દરમિયાન પણ થોડા સમય ભણતા રહેવું જ જોઈએ. 21 દિવસ પછી જ્યારે સ્કૂલે આવશે ત્યારે કદાચ બાળકોને ભણવું અઘરું ના પડે, તેના માટે સમય અંતરે તેને પણ અભ્યાસ પર એટલું જ ફોકસ કરવો જોઈએ. તેના સાથે 12 સાયન્સના વિદ્યાર્થી કે જેને જાન્યુઆરી મહિનામાં JEEની એક્ઝામ કે જે ઓલ ઓવર કોમ્પિટિટિવ એક્ઝામ છે અને તેની કેરિયરનું બહુ જ મહત્ત્વનું વર્ષ છે, તો કોમ્પિટિટિવ એક્ઝામને ધ્યાનમાં રાખીને પણ બાળકે સંપૂર્ણ 21 દિવસનો સદુપયોગ કરવો જોઈએ અને 11 to 12નો તમામ મેથ્સ અને ફિઝિક્સ કેમેસ્ટ્રીનો સિલેબસ સારા લેવલે તેનું અનુવાદ કરી અને પ્રોપર લેવલે તેને આગળ વધવું જોઈએ. મેડમ, તહેવાર જરૂરી છે, તહેવારની ઉજવણી જરૂરી છે, કારણ કે વર્ષમાં એકવાર આવતું હોય છે. તહેવાર પછશે, એજ્યુકેશનની આપણે વાત કરી, પરીક્ષાની વાત કરી, આપણી સ્કૂલની કદાચ વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની કેવી તૈયારી રહેશે? કારણ કે 21 દિવસ પહેલાં કદાચ એવી પ્રિપરેશન કરવામાં આવશે કે 21 દિવસ પછી પણ બાળક એ જ તૈયારી અને એ જ પરિસ્થિતિ સાથે આવશે, તાકી આવનારી પરીક્ષામાં સામે લડાઈ આપી શકે. આપની શાળાની કેવી તૈયારી? અમારી શાળાની વાત કરું તો ઓક્ટોબર મહિનાની અંદર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ કે જે જસ્ટ અત્યારે ફર્સ્ટ પ્રિલિમિનરી એક્ઝામ આપી રહ્યા છે અને બસ આજે છેલ્લું પેપર, તો આજના દિવસની અંદર બાળકોએ 100% સિલેબસ સાથેની એક્ઝામ આપી દીધી છે, જેનો ફર્સ્ટ રાઉન્ડ થઈ ગયો છે. વેકેશન દરમિયાન પણ બાળકોને તેનો નિયત અભ્યાસ ચાલુ રહે તેના માટે બોર્ડ પરીક્ષાના પ્રીવિયસ યર્સના પેપર્સ અમે તે લોકોને લખવા માટે આપેલા છે, જેથી બાળકને રિવિઝનનો માહોલ મળશે અને વેકેશન ઓપન થશે ને તરત જ તે જ પ્રીવિયસ યર્સના પેપર્સમાંથી બાળકોને ફરીથી રી એક્ઝામ લેવામાં આવશે, જેથી કરીને વેકેશનની અંદર બાળક દિવાળી પર્વની ઉજવણી કરશે, પોતાના માતા પિતા, પોતાના બા દાદાની સાથે